સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં બારડોલીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। બારડોલીની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોલેજમાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓ પાર્કિંગમાં સામે આવી ગયા હતા। મારામારીની ઘટના સામે આવી છે। ન જેવી બાબતે પાર્કિંગમાં મારામારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરતના બારડોલીમાં ત્યારે મારામારીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરત બારડોલીની વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોલેજમાં મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓ પાર્કિંગમાં સામે આવી ગયા હતા। ન જેવી બાબતે બોલાચાલી થઈ હોવાનું, મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। ન જેવી બાબતે પાર્કિંગમાં મારામારી કરવામાં આવી હતી અને તે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતમાં બારડોલીની આ ઘટના છે। સુરત બારડોલીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોલેજમાં મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મેહુલ ગોસ્વામી। જે મેહુલ, જે રીતે જાણવા મળી રહ્યું છે કે સુરતના બારડોલીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે, શું જાણકારી? જી, બારડોલીમાં પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ જે છે સ્ટેશન રોડ પર આવેલી છે, જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ખુલ્લા હાથની મારામારી થઈ હતી। મારામારીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। જી, જાણકારી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ન જેવી બાબતે પાર્કિંગમાં મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।